નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર અત્યારે સાંજ થવા આવી છે ને ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને હવે પછી મધ્ય ગુજરાતની અંદર પણ શરૂ થઈ રહ્યો છે વરસાદ। આગાહી અનુસાર મિત્રો આજે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ધોધમાર ભારે વરસાદ નોંધાણો છે। તો હજુ પણ આપણે જાણીએ કે અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર લાઈવ વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ હજુ પણ આવનારી મોડી સાંજ અને મિત્રો આજ રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। તો બીજી તરફ હજુ મિત્રો 13 તારીખ 14 તારીખ અને 15 તારીખે રાજ્યના કયા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભલે પાકિસ્તાન લાગુના ભાગો પર સક્રિય હોય પરંતુ એમને લઈ કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ભલે ઘટી જ હોય પરંતુ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોની અંદર અરબી સમુદ્રમાંથી આવતા ચોમાસાના મોસમી નૈઋત્યના પવનોને લઈ આ ભેજવાળા હોવાને લઈ અત્યારે વહેલી જ સવારથી આપ જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર કે મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજવાળા સક્રિય વાદળાઓ સતત સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાણો છે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો જેની અંદર અત્યારે મધ્ય સૌરાષ્ટ્ર જેની અંદર અમરેલી લાગુના ઉપરના વિસ્તારો જેમાં બાબરા જસદણ ગોંડલ આજુબાજુ જેમાં ગાજવીજ થતી અત્યારે જોવા મળી છે। આ સાથે આપ અહીં જોઈ શકો બાબરા ડસા ચિત્તલ ગઢડા લાગુના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ। તો બીજી તરફ મિત્રો રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આ સાથે બોટાદની અંદર પણ કેટલાય વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે। આમ મિત્રો રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો અને અમરેલી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથેનો વરસાદ ધોધમાર જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ભાવનગરના પણ મહુવાના કેટલાય ગ્રામ્ય પંથકો તળાજા સાથે જ અમરેલી ગીર સોમનાથ સહિત વેરાવળ સુધીના દરિયાઈ પટ્ટીની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ ને અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અત્યારે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ હવે વાતાવરણમાં આવી શકે છે પલટો ને અત્યારે ધંધુકા લાગુ આજુબાજુના વિસ્તારો છે જ્યાં અમદાવાદ સહિત સુરેન્દ્રનગર સહિત ઘણા વિસ્તારોની અંદર આવશે વાતાવરણમાં પલટો અને મધ્ય ગુજરાતના ખાસ વડોદરાના પણ કેટલાય જિલ્લા અને છોટાઉદેપુર બોડેલીની અંદર પણ અત્યારે વાતાવરણમાં હવે પલટો જોવા મળી શકે છે। મિત્રો હવે આપણે જાણીએ તો હવે રાજ્યના કયા વિસ્તારોમાં આવનારી મોડી સાંજ સુધીની અંદર જોવા મળશે વરસાદ। મિત્રો અત્યારે મોસમી પવનોની અસર અને ચોમાસાના કરંટને લઈ આગામી કલાકોની અંદર હજુ પણ સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદ। જેની અંદર આપને જણાવીએ તો રાજકોટના છૂટાછવાયા વિસ્તારો સહિત અમરેલી જૂનાગઢ આ સાથે જ મિત્રો જામનગર અને પોરબંદરના પણ ઘણા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી। આ સાથે જ ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના વિભાગો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મોડી સાંજ સુધીની અંદર મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો જેમાં નળ સરોવર ધોળકા લીંબડીના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ ધંધુકાથી લઈ બોટાદના પણ બરવાળા સુધીના ભાવનગર લાગુના વિસ્તારો અને ભાવનગરના પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ખડસલિયા આશે સાથે થઈ આપ અહીં જોઈ શકો તળાજા પાલીતાણા વચ્ચેના પંથકો હોય। આ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર ઉત્તરીય સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર હળવાથી મધ્યમ સુધીનો વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો બારડોલી લાગુના વિસ્તારો હોય આ સાથે નર્મદા જિલ્લો તાપી જિલ્લો જેમાં વાંકલ લાગુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા આ સાથે જ દક્ષિણી ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં ભરૂચના છોટાઉદેપુર નર્મદાના વિસ્તારો જેમાં આપ અહીં જોઈ શકો વડોદરાના તાલુકા જેમાં કરજણ ડભોઈ આ સાથે જ છોટાઉદેપુર પાવાગઢ આજુબાજુના વિસ્તારો હોય। આ રીતે મિત્રો પંચમહાલ છોટાઉદેપુર ચાંપાનેર આજુબાજુના વિસ્તારો અને મોડી સાંજ દરમિયાન આ વરસાદની ગતિવિધિ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા એવા ઉત્તરી ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ જોવા મળશે। તો
તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર મોડી સાંજ સુધીની અંદર દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આવનારા 24 કલાકનું રેન પ્રેડિક્શન આપને અહીં બતાવીએ તો જોઈ શકો છો મિત્રો કે જેની અંદર દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર 2 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોની અંદર જેમાં દાહોદ સુધીના વિસ્તારો હોય, આ સાથે જ નર્મદા, બોડેલી, ગોધરા સુધી વડોદરા અને મધ્ય ગુજરાતના પણ ખંભાત, આણંદ, નડિયાદ, ધોળકા, આ સાથે જ ભાવનગર, અમદાવાદ વચ્ચેનો જે પટ્ટીનો રોડ છે, આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથના પણ દરિયાના કાંઠાથી લઈ અંદરના વિસ્તારો હોય જેમાં વિસાવદર, વેરાવળ, કોડીનાર, આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આજે દિવસે પણ જોવા મળ્યો છે અને હજુ આવનારી કલાકોની અંદર આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. હવે પછી જોઈએ તો મિત્રો આજે રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી. એ પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો હજુ આ જ રીતનો વરસાદ 13 તારીખે પણ દક્ષિણી ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવા મળશે. તો પૂર્વ ગુજરાતના પણ ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ શરૂ રહી શકે. 14 તારીખની અપડેટ આપણે જોઈએ તો 14 તારીખે વરસાદનું જોર ઘણા ભાગોની અંદર ઘટતું જોવા મળ્યું છે. તેમ છતાં પણ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 14 જુલાઈએ મિત્રો હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળે. બાકી 14 તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર સૂર્યનારાયણના દર્શનને વરાપ જેવો માહોલ આવી શકે. આ સાથે જ 15 તારીખે પણ આપ અહીં જોઈ શકો છો કે રાજ્યની અંદર ધીમે ધીમે મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોથી વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળ્યો છે. ઉત્તરી ગુજરાતના પણ પાલનપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર 15મી જુલાઈ બાદ ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને જેમ 15મી મિત્રો તારીખની રાત્રિના સમયગાળાથી લઈ આપ અહીં જોઈ શકો છો કે ગુજરાત ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે ને જેને લઈ 16 તારીખથી ગુજરાતમાં ભારે વરસાદનું રહેશે એલર્ટ. 16 જુલાઈનું આપ અહીં જોઈ શકો છો નકશો, જેની અંદર ચાર્ટના આધારે જોવા જઈએ તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી. એ સમયગાળા દરમિયાન એટલે કે 16 જુલાઈએ મિત્રો બંગાળની ખાડીની અંદર આપ અહીં જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ બહોળું સર્ક્યુલેશન બનાવી અને મોટી બનતી જોવા મળી રહી છે. અને જેમ જેમ 16 તારીખ બાદ આ સિસ્ટમ અને દિવસો આગળ પસાર થતા જશે એમ આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ ગતિ કરશે. એવામાં આ સિસ્ટમ પહોંચે એ પહેલાં જ ગુજરાત ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત બનશે ને જેને લઈ ભારેથી અતિ ભારેનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે. તો 17 અને 18 તારીખ આપ જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમના વાદળાઓ બરોબર ગુજરાત ઉપર આવશે ને જેને લઈ ત્યારબાદ બંગાળની ખાડીના વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાત ઉપર વરસાદ લાવશે. એવામાં બીજી તરફ મિત્રો આ સિસ્ટમ પૂર્ણ થશે એવામાં જ 19 તારીખે ફરી બંગાળની ખાડીની અંદર એક વધુ વરસાદી સિસ્ટમ બનતી અત્યારે નજરે પડી રહી છે. તો આ રીતે મિત્રો આગામી દિવસોમાં 15મી તારીખ બાદ બંગાળની ખાડીની અંદર એક મોટી વરસાદી સિસ્ટમ બનશે અને ગુજરાત ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે. ત્યાર પછી પણ ફરી ઉપરી 2 વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાં બનશે અને 15મી જુલાઈ બાદ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેલી છે આગાહી. મિત્રો આજે રાત્રે રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ શરૂ રહી શકે છે, જેમાં સૌથી વધારે વરસાદનું જોર રાત્રે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળે. સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ હજુ પણ જોવા મળી શકે. આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર વધારે અસર વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, ભરૂચના સુરત અને વડોદરા લાગુના વિસ્તારો હોય. આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાત લાગુના ગોધરા, દાહોદ, અરવલ્લી, આ સાથે પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ મધ્યરાત્રિથી જોવા મળશે. આ સાથે જ વહેલી સવાર જે 13 જુલાઈની વહેલી સવારે તો મિત્રો દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ ખાબકશે, જેમાં વલસાડ, નવસારી અને સુરતના કેટલાક ભાગોની અંદર તો 2 થી 3 ઇંચ સુધીના પણ વરસાદો પડશે. આમ મિત્રો 13 જુલાઈની વહેલી સવાર સુધી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરી દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા
રાત્રે પણ શરૂ રહે તેવી પૂરી શક્યતા આજ રાત્રે જોવા મળી રહી છે। આ સાથે જ આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી આપવામાં આવેલી છે। દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે તોફાની વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાનું પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પર આપણે નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ ઘણા વિસ્તારોમાં ઘટશે, જેની અંદર બફારાનું પ્રમાણ ભારે વધશે, પરંતુ 16 જુલાઈ બાદ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર આ વરસાદનો રાઉન્ડ મિત્રો 16 તારીખે જે શરૂ થશે એ ખૂબ જ લાંબો ચાલશે। આપ અહીં જોઈ શકો છો કે 21 તારીખે પણ ગુજરાતનું જે અત્યારે મોડલનું આપણે જોઈએ તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર આ વરસાદ નદી નાળા છલકાવે અને અમુક વિસ્તારોની અંદર તો સતત દિવસે વરસાદ જોવા જ મળશે એ પ્રકારે માહોલ જામશે। આ રીતે મિત્રો આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિવૃષ્ટિના પણ વરસાદો ખાબકી શકે છે, જેમાં 19 તારીખે કચ્છ સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ આવે અને જેને લઈ આપ જોઈ શકો છો કે 19 તારીખે જે અહીં લાલ કલરથી જોવા મળી રહ્યો છે પ્રદેશ, એ તમામ વિસ્તારોની અંદર દક્ષિણી ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય તમામ વિસ્તારોનો વારો આવશે, જે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ હશે। મિત્રો 15મી તારીખ પછી જે કંઈ નવી અપડેટો છે આ ચેનલ થકી અમે તમને આ પહોંચાડતા રહીશું। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। સાથે મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે આગામી દિવસોમાં ગુજરાતની અંદર 1 થી 2 દિવસ સુધી ખાસ કરી ઉત્તરીય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ભેજનું પ્રમાણ ઘટી શકે, કારણ કે અત્યારે પાકિસ્તાનના લાગુ ભાગો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે અને આ ડિસ્ટર્બન્સની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા હોય છે એ ભેજ વિનાના એટલે કે સૂકા પવનો હોય છે, જેથી વરસાદ વિસ્તારોની અંદર પડતો નથી, પરંતુ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો જે અરબી સમુદ્રના ભેજવાળા જે પવનો આવી રહ્યા છે અત્યારે કરંટના આધારે ઘણા ભાગોમાં વધારે અસર કરતા રહ્યા છે, જેને લીધે હજુ આગામી 3 દિવસ સુધી દક્ષિણી ગુજરાતના અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હળવી હજુ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહ્યો। આવજો। જય હિન્દ।